આ બધું છે. ના તમે કીધું ને આગળ એ રાખવાનો આગળનો પંજો રાખવાનો. આપો સ્પીડ. હવે ક્લચ દબાઈને ત્રીજો. સીધો આગળ. સીધો આગળ. સીધો આગળ. જો ન્યુટ્રલમાં છોડી કેમ દે છે? જો હાથ ઢીલા રાખજો. હવે હાઈવે છે, બહુ સ્પીડમાં આવતા હોય બધા. ઓની ઉપર જો આપો સ્પીડ. ક્લચ દબાવો. ચોથો કરો. સીધે સીધે પાછળ. બસ જો ઉપાડો ક્લચ. અને આપો દર્પણનો ઉપયોગ કરવાનો છે. હો, દર્પણનો ઉપયોગ કરતા રહેજો. જો દર્પણમાં જમણી બાજુ જોતા રહે, ડાબી બાજુ દબાવતા હોય. નજર બે બાજુ પડવી જોઈએ. બહુ ફાસ્ટ લાગે છે. બધા હાઈવે છે એટલે કોઈ સિગ્નલ નહીં આવવાની. ચલાવે તો ઠોકી દે લોકો. ધીમી ના ચલાવે. એટલે બધા હોની સ્પીડમાં જ આવે. એટલે આપણે લેફ્ટ સાઈડ ભલે આટલી ચલાવો 50-50, 40-50 બહુ થઈ જાય. અહીંયા કોઈ એકદમથી બ્રેક મારવાનું નથી હાઈવે પર. હાઈવે પર ધીમી ચલાવે તો પ્રોબ્લેમ થાય. ફાસ્ટ ચલાવવી પડે. બહુ હલાવવાનું નહીં સ્ટેરિંગ. ખાલી ખુલ્લા હાથથી પકડી રાખવાનું. તો આ બધું જોઈશ કે આ ગેરમાં કેટલી સ્પીડ પર ખબર પડે. હાથ ભાઈ ચોથામાંથી આપણે તો પેલા ત્રીજામાં લઈ જવું પડે કે ન્યુટ્રલ કરી ડાયરેક્ટ તમારી ગાડી ઊભી રહે પહેલાં તો પહેલો લેવાની, બીજો લેવાની. જજમેન્ટ લેવા. તમારી ગાડીની સ્પીડ કેવી છે એ પ્રમાણે તમે બદલી શકો કે હા વધારે ઊભી કરી દો તો પહેલો 20ની આસપાસ. 20ની સ્પીડ હોય તો બીજો. और कुछ हैक्स एंड टिप्स जो आपको हेल्प करेंगी જવા દે થોડી આગળ. ઉપાડો, સિગ્નલ ખુલી જશે. જવા દે. ઉપાડો ક્લચ. બ્રેક ખોલો. ખોલ દો બ્રેક. આટલી જવા દો. ડાબી બાજુ કરો. હા, ધીમે ધીમે ચાલવા દો. ખુલી ગઈ સિગ્નલ. ધીમે ધીમે ચાલવા દે. જમણી બાજુ ગાડી આવે છે ડાબી બાજુ. જવા દે. જવા દે. આપો થોડી એક્સિડન્ટ. જવા દે ક્લચ છોડી છે એક્સિલેટર. હવે આપવાનું. આપો ક્લચ દબાઈને બીજો કર દે. આપણે મેં પેલું ખોટું પગ આપ્યું હતું ને જવા દે. ક્લચ દબાઈને બીજો કર ને તો ધક્કા મારશે. જવા દે. ઉપાડો. હવે થોડુંક મૂવમેન્ટ ફાસ્ટ કરો ને. વિચારવાનું.